નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શિનોર તાલુકાના તેરસા ગામે MGVCLની ઘોર બેદરકારી સામે આવી છે। જ્યોતિર્ગ્રામ MBCC કામ દરમિયાન 3 શ્રમિકોને વીજ કરંટ લાગ્યો હતો। કામ દરમિયાન સાઇટ ઉપર કોઈ MGVCLના અધિકારી હાજર ન હોવાનું સામે આવ્યું છે। કુકસ એગ્રીકલ્ચર લાઇન ઉપર જ્યોતિર્ગ્રામ લાઇનનું MBCC કામ ચાલી રહ્યું હતું। આ દરમિયાન કરંટ લાગ્યો હતો। ઠેકેદાર દ્વારા જાણ કરવા છતાં પણ એગ્રીકલ્ચર લાઇનનો પાવર બંધ કરવામાં આવ્યો ન હતો। જ્યોતિગ્રામ અને એગ્રીકલ્ચર લાઇનના વાયરો ભેગા થતા શ્રમિકોને કરંટ લાગ્યો હતો। ત્યારે પુલ ઉપર કામ કરતા શ્રમિકોને કરંટ લાગતા નીચે પટકાયા હતા। સદનસીબે નીચે માટી હોવાથી ત્રણેય શ્રમિકોને ગંભીર ઈજાગ્રસ્ત થતા બાદ બચાવ થયો હતો। સદનસીબે હાથમાંથી વાયર છૂટી જતા ત્રણેય શ્રમિકોનો આ બાદ બચાવ થયો છે। હાથ અને છાતીના ભાગે કરંટ લાગતા ઈજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોને કોઈ સેફટી સાધનો આપવામાં આવ્યા ન હોવાનું પણ જાણવા મળ્યું છે। શિનોરથી કૃણાલ દરજી। શું બનાવ બન્યો તો? સાહેબ, અમે MBCC નું કામ કરતા કેબલનું, બરાબર। અહીંથી અમે લગભગ અડધો કિલોમીટર દૂર હતા, બરાબર। અહીંયા છે ને મારા 15 થી 16 માણસ છે, મતલબ એમાંથી 4 જણા થાંભલે ચડેલા હતા, બરાબર। એમાંથી કરંટ આવ્યો, કઈથી આવ્યો તાત્કાલિક અમને નથી ખબર પડી, બરાબર। પણ પછી અમે ફોલ્ટ જોવા આવ્યા અને ફોલ્ટ અહીંયા છે, બરાબર, કે નીચેની લાઈન જાય કૂવાની, બરાબર, 8 કલાક વાળી, અને અમે જે વાયમાં કામ કરતા એટલે મતલબ 24 કલાક વાળી લાઈન, બરાબર। એમાં છે ને વાયર અર્થ થઈ ગયો, અડી ગયો, એટલે પેલા ત્યાંથી વાયર ઢીલા પડ્યા ને એટલે અડી ગયો, એટલે કરંટ આવ્યો। એટલે લાઈન આજે 8 કલાક વાળી ચાલુ લાઈન હતી? ચાલુ। પછી તમે કોને જાણ કરી આ વસ્તુની? આ વસ્તુને સાહેબોને જાણ કરી અમે જીબી વાળાને। હા, તો એ સ્થળ પર આવેલા? હમણાં આવ્યા। અને પછી એમને શું કર્યું? કશું કીધું નથી હજી। અને લાઈન બંધ કરાવી અત્યારે? અત્યારે એમને કુવાવાળી લાઈન બંધ કરી દીધી। એટલે એ ચાલુ લાઈને ચાલુ લાઈને જ હતી જે વખત તમે કામ કરતા હતા? ના, અમે કામ કરતા બંધ, પણ જે નીચે વાળી લાઈન હતી ચાલુ। કેટલા જણને કરંટ લાગ્યો છે? આમાં 3-4 જણને લાગ્યો ને સર। એક જણ હમણાં મોકલે છે કે Subscribe now and press the bell icon. Never miss an update.